નમસ્કાર, હું છું હિના. યસ ડોક્ટરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ચેપી રોગ વિશે. ઘણીવાર એવું થતું હોય છે કે આપણા ઘરમાં કોઈને રોગ થયો હોય ત્યારબાદ તે ઘરના અન્ય સભ્યને પણ થઈ જતો હોય છે. હવે આ ચેપી રોગ હોય છે જે એક સાથે અન્ય લોકોમાં પણ ચેપ ફેલાવે છે. હાલમાં કોરોના તો તમને યાદ જ હશે, તે ખૂબ ઝડપથી ફેલાયો. જો કે તેની સામે વેક્સિન ચોક્કસથી આવી ગઈ, પણ હા, આપણે આ રોગ સામે રક્ષણ મેળવવું પણ જરૂરી બની જાય છે. તો આજના વિષય પર માહિતગાર કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે એમડી માઇક્રોબાયોલોજીસ્ટ ઉર્વેશભાઈ શાહ. ઉર્વેશભાઈ, આપનું સ્વાગત છે. ઉર્વેશભાઈ, માઇક્રોબાયોલોજીનું હેલ્થકેરમાં શું રોલ હોય છે ને આ સાથે પેથોલોજીસ્ટ અને માઇક્રોલોજીસ્ટ આ બંને એક છે કે અલગ છે? હા, સૌથી પહેલું તો માઇક્રોબાયોલોજીસ્ટ, પ્રિસાઇઝલી મેડિકલ માઇક્રોબાયોલોજીસ્ટ, કે જે MBBS કર્યા પછી બીજા 3 વર્ષ MD માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરે અને સાથે હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે પછી એ મેડિકલ માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે એની ડિગ્રી એમને મળતી હોય છે. શરૂઆતમાં પહેલા એક પેથોલોજીનો જ ભાગ હતો, પરંતુ પેથોલોજીની અંદર છે ને વાઇડ સ્પેક્ટ્રમ ઓફ ધ ડિઝીઝ કવર થાય છે, જેવી રીતે કે કેન્સર છે, હિમેટોલોજીકલ ડિસઓર્ડર છે, કે પછી લીવર છે, કિડની છે, એ બધાના જે રોગો છે એના ડાયગ્નોસિસનું વાઇડ સ્પેક્ટ્રમ પેથોલોજીમાં કન્વર્ટ થાય છે અથવા તો એની અંદર કવર થાય છે. આજથી લગભગ 25 વર્ષ પહેલા વેરી સ્પેસિફિકલી ચેપી રોગ એટલે કે ઇન્ફેક્શિયસ ડિઝીઝ જે છે એના ડાયગ્નોસિસ માટે પેથોલોજીમાંથી માઇક્રોબાયોલોજી બ્રાન્ચ છૂટી પડી. નાઉ ઓવર ધ પીરિયડ ઓફ લાસ્ટ 25 years મેડિકલ માઇક્રોબાયોલોજીસ્ટે આજે ચેપી રોગ જે આપણે ઇન્ફેક્શિયસ ડિઝીઝની વાત કરીએ છીએ એનું 360 ડિગ્રી કવરેજ કર્યું છે. 360 ડિગ્રી કવર કરે છે એનો મતલબ કે એની અંદર 4 પોઈન્ટ કવર થાય છે. પહેલી વસ્તુ તો ડાયગ્નોસિસ, બીજું ઇન્ફેક્શિયસ ડિઝીઝનું ટ્રીટમેન્ટ, ત્રીજું ચેપી રોગનું પ્રિવેન્શન અને ચોથું એનું એજ્યુકેશન. હેલ્થ કેરમાં તમે બીજો ક્વેશ્ચન પૂછો કે હેલ્થ કેરમાં માઇક્રોબાયોલોજીનો શું રોલ છે, તો આ 4ની અંદર એનો મુખ્ય રોલ હોય છે. જેવી રીતે કે ઇન્ફેક્શિયસ ડિઝીઝના ડાયગ્નોસિસ છે એમાં 3 મેથોડોલોજી છે કે તમે માઇક્રોસ્કોપિકથી કયા બેક્ટેરિયા કે કયા પેરાસાઇટ ફંગલ ઇન્ફેક્શન કરી રહ્યા છે એ તમે જાણી શકો છો, જેની ચકાસણી આપણે લેબોરેટરીમાં થતી હોય છે. બીજું છે આપણે કલ્ચર એક્ઝામિનેશન, જે બહુ વાઇડલી યુઝ થાય છે અને કદાચ સાંભળ્યું પણ હશે, ઘણા દર્શક મિત્રોએ સાંભળ્યું પણ હશે, ઘણામાં ઇન્વેસ્ટિગેશન કરવામાં પણ આવ્યા હશે કે જેનીથી આપણને એક્ઝેક્ટ બેક્ટેરિયા કે ફંગસ શું ઇન્ફેક્શન કરે છે એની જાણ થાય છે, એની પણ તપાસ લેબોરેટરીમાં થાય છે. ત્રીજું છે જે અત્યારે ખૂબ જ પ્રચલિત થયું અને કદાચ માઇક્રોબાયોલોજીસ્ટની ઓળખ ઊભી થઈ આ સમાજમાં અને એ છે PCR. RT-PCR એ જ PCRનું એક આધુનિક સ્વરૂપ છે. એ એક બેક્ટેરિયા કે વાયરસના જીનેટિક સ્ટડીથી એનું ડાયગ્નોસિસ કરે છે. તો ડાયગ્નોસ્ટિકની અંદર માઇક્રોસ્કોપી, કલ્ચર, PCR અથવા તો પછી એલાઇઝા અથવા એવી ટેસ્ટ જે HIV અને હિપેટાઇટિસ માટે થાય છે, આનાથી ડિફરન્ટ ડાયગ્નોસ્ટિક મેથોડોલોજીથી આપણે પેશન્ટની અંદર કયો ચેપ છે એનું આપણે નિદાન કરી શકતા હોઈએ છીએ. બીજો જે ઇમ્પોર્ટન્ટ રોલ છે મેડિકલ માઇક્રોબાયોલોજીસ્ટનો છે એ છે ટ્રીટમેન્ટમાં. હવે અત્યારે માર્કેટની અંદર ઘણી બધી એન્ટીબાયોટિક અવેલેબલ હોય છે. આપ તો જાણતા જ હશો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન તો લગભગ એને ટ્રીટમેન્ટ આપણે શેનાથી કરી શકાય, તો એન્ટીબાયોટિકથી. આપણે માર્કેટમાં જોવા જઈએ તો હન્ડ્રેડ્સ ઓફ ધ મોલિક્યુલ્સ અવેલેબલ છે અને એની થાઉઝન્ડ્સ ઓફ ધ બ્રાન્ડ્સ અવેલેબલ છે. પણ પર્ટિક્યુલરલી બેક્ટેરિયા જે છે એ પર્ટિક્યુલર બેક્ટેરિયા કઈ એન્ટીબાયોટિકથી કિલ થાય એની તપાસ પણ લેબોરેટરીમાં થતી હોય છે અને એ ટિપિકલ ઇન્વેસ્ટિગેશનનું નામ છે કલ્ચર એન્ડ સેન્સિટિવિટી ટેસ્ટિંગ. એની અંદર માઇક્રોબાયોલોજી લેબોરેટરીની અંદર શું કરવામાં આવે છે કે જે પેશન્ટ્સના જે સેમ્પલ લીધા હોય એની અંદર પહેલાં જોવામાં આવે છે કે કયા બેક્ટેરિયાથી ઇન્ફેક્શન થયું છે. ફોર એક્ઝામ્પલ રેસ્પિરેટરી એટલે કે ન્યુમોનિયા થયું હોય તો યુરિન ઇન્ફેક્શન થયું હોય, તેમાં જાણવામાં આવે છે કે આ કયા બેક્ટેરિયાથી ઇન્ફેક્શન અને એમાં એ બેક્ટેરિયા પર કઈ એન્ટીબાયોટિક અસર કરી રહી છે. એટલે એનો એક રિપોર્ટ તૈયાર કરી અને જ્યારે ટ્રીટિંગ ડોક્ટરને આપવામાં આવે તો એ ડોક્ટરને પેશન્ટમાં જે ઇન્ફેક્શન માટે જે પ્રોપર એન્ટીબાયોટિક આપવાની છે એની ચોઇસ કરવી આસાન પણ થઈ જાય છે અને એક્યુરેટ પણ થાય છે. કારણ કે 100માંથી કદાચ એ બેક્ટેરિયા ઉપર 10-15 જ એન્ટીબાયોટિક અસર કરતી હોય તો એમાંથી જે પર્ટિક્યુલર અને પેશન્ટને માફક આવી શકે એવી એન્ટીબાયોટિક, પ્રોપર એન્ટીબાયોટિક ડોક્ટર સિલેક્ટ કરે. તો મેડિકલ માઇક્રોબાયોલોજીનો આ બીજો અગત્યનો રોલ છે કે ટ્રીટમેન્ટ એટલે થેરાપ્યુટિક ઓપ્શન પ્રોવાઈડ કરવા. ત્રીજો રોલ છે એ ઇન્ફેક્શન કંટ્રોલમાં અથવા તો ઇન્ફેક્શન પ્રિવેન્શનની અંદર. તમે જોવા જાઓ તો આજથી 20-25 વર્ષ પહેલાં કરતાં હાલમાં આપણી જે હેલ્થકેર સિસ્ટમ છે એમાં ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ આવ્યા છે. એની અંદર આપણે ટેકનોલોજી છે, નવા મોલેક્યુલ્સ છે, એ બધું તો છે જ, પણ સાથે સાથે ઇન્ટેન્સિવ કેર અથવા તો પછી જે સર્જિકલ કેર રાખવાની હોય, આજથી થોડા વર્ષો પહેલાં જાઓ તો એ પેશન્ટ્સની અંદર ઘણી વખત શું ઇન્ફેક્શન થઈ જાય,
સર્જરી કર્યા પછી સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન થાય, આઈસીયુમાં પેશન્ટ એડમિટ થયો હોય તો એને જાત જાતના ઇન્ફેક્શન થાય, કાં તો કેથેટર એસોસિએટેડ ઇન્ફેક્શન થાય અથવા તો એને ન્યુમોનિયા થાય. તો આ પ્રકારના જે ઇન્ફેક્શન જે પહેલા કોમન હતા એ ગ્રેજ્યુઅલી આ પ્રોપર પ્રોટોકોલ અને પ્રોપર ગાઈડલાઇન ફોલો કરવાથી આ ઇન્ફેક્શન હવે ઘણા અંશે ઓછા કરી શક્યા છે. આ પ્રોબ્લેમ વર્લ્ડ વાઇડ છે, એવું નથી કે ઇન્ડિયામાં જ હતો અને છે, વર્લ્ડ વાઇડ છે. પરંતુ મેડિકલ માઇક્રોબાયોલોજિસ્ટનો જે મેઇન રોલ છે એ છે ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંટ્રોલ ઇન ધેટ હોસ્પિટલ. આજની તારીખમાં જે સારી હોસ્પિટલ છે કે જેને NABH દ્વારા એક્રેડિટેશન આપવામાં આવે છે, નેશનલ એક્રેડિટેશન બોર્ડ, એના દ્વારા એક્રેડિટેશન આપવામાં આવે છે, એનો ક્લિયર કટ નિયમ જ છે કે દરેક લાર્જ સાઇઝ હોસ્પિટલની અંદર ઇન્ફેક્શન કંટ્રોલ ઓફિસર હોવો ફરજિયાત છે અને ઇન્ફેક્શન કંટ્રોલ ઓફિસર શુડ બી માઇક્રોબાયોલોજિસ્ટ. એટલે માઇક્રોબાયોલોજિસ્ટના સુપરવિઝનમાં ઇન્ફેક્શન કંટ્રોલ હોસ્પિટલની અંદર એક પ્રોગ્રામ રન થાય છે જેની અંદર ખાલી પેશન્ટ ટુ પેશન્ટ જ નહીં, પેશન્ટથી હેલ્થ કેર વર્કર એટલે કે ડોક્ટર છે, નર્સ છે, એટેન્ડન્ટ છે. તમે કોરોનામાં પણ જોયું હશે કે પેશન્ટ તો ડોક્ટર ટ્રીટ કરી જ રહ્યા છે, એમને પણ ઇન્ફેક્શન ના લાગે એના માટેના પણ પ્રોપર સ્ટ્રિન્જન્ટલી કોઈ પ્રોટોકોલ ફોલો થતા હોવા જોઈએ. એ ઘણી કોમ્પ્લેક્સ મિકેનિઝમ છે, પણ આ જે આખી કોમ્પ્લેક્સ મિકેનિઝમ છે કે કયા પીપી પહેરવા, કેવી રીતે સેનિટાઇઝેશન કરવું, કયા ડિસઇન્ફેક્ટન્ટ વાપરવા, એટેન્ડન્ટ ડિસઇન્ફેક્ટન્ટ વાપરતી વખતે શું પ્રિકોશન્સ રાખે, આ એક કોમ્પ્લેક્સ મિકેનિઝમ છે. એ આખી જે ગાઈડલાઇન છે ઇન્ફેક્શન કંટ્રોલ ઓફિસર એટલે કે મેડિકલ માઇક્રોબાયોલોજિસ્ટ પ્રિપેર કરે છે અને ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ જે હોય અને જે સેનિટરી ઇન્સ્પેક્ટર હોય એ એનું આ પ્રોપરલી મેનેજ કરે છે કે જેથી ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકાય. આ ઉપરાંત મેં જે તમને ચોથું કીધું અને એ છે એજ્યુકેશનમાં, એટલે MBBSમાં અને MDની અંદર માઇક્રોબાયોલોજિસ્ટ દ્વારા ઇન્ફેક્શિયસ ડિઝીઝના ડાયગ્નોસ્ટિક, ટ્રીટમેન્ટ અને પ્રિવેન્શન માટેનું એજ્યુકેશન પ્રોવિઝન પ્રોવાઈડ કરવામાં આવે છે. જી બિલકુલ, ખૂબ સરસ તમે માહિતી આપી. ઉર્વેશજી, હવે બીજો પ્રશ્ન મારો એ છે કે ચેપી રોગની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ આજે, તો સૌથી પહેલા તો અત્યારે જે કોરોનાની જ આપણે વાત કરીએ કે કોરોના સૌથી ચેપી રોગ છે કે ઝડપથી ફેલાય છે. હવે આ સિવાયના બીજા કયા કયા એવા ડિસીઝ છે જે આપણી કન્ટ્રીમાં કે આપણા સ્ટેટમાં છે, એના વિશે થોડું માહિત કરો કે જે જલ્દી ફેલાય છે. આપણે ઓવર ધ પીરિયડ ઓફ લાસ્ટ સો મેની યર્સ આપણે જો જોઈએ તો જે ઇન્ફેક્શિયસ ડિઝીઝ એટલે કે રોગોની પેટર્ન છે ને ઘણી બધી બદલાતી જોવા મળી છે. આથી 100, 200, 300 વર્ષ પહેલા અમુક ઝૂનોટિક ડિઝીઝ અને વોટરબોર્ન ડિઝીઝ, ફૂડબોર્ન ડિઝીઝીસ કોમન હતા. જેવા કે પહેલા પ્લેગ છે, એન્થ્રેક્સ છે, ડિફ્થેરિયા છે કે કોલેરા છે કે જેના ખૂબ લાર્જ આઉટબ્રેક થતા હતા અને એની અંદર મોર્ટાલિટી એટલે કે માણસોની મળવાની જે પરિસ્થિતિ હતી એ પણ ખૂબ જ ખરાબ ઊભી થતી હતી. પરંતુ અમુક છેલ્લા દાયકાઓમાં એવું કહે છે કે લાસ્ટ સેન્ચુરીઝની અંદર અમુક જે ડેવલપમેન્ટ થયા જેમાં 3 મેઇન હું ગણું છું કે જેને કારણે આખી ડિઝીઝ પેટર્ન બદલાઈ છે. એમાંથી સૌથી પહેલું છે હાઇજીન અને સેનિટેશન, જે આપણે ખરેખર પર્સનલ હાઇજીન અને એડમિનિસ્ટ્રેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ પણ વોટર સપ્લાય છે કે ડ્રેનેજ છે, આ બધા સિસ્ટમમાં ઘણો સુધારો આવ્યો છે. પર્સનલ હાઇજીન બહુ ઇમ્પ્રૂવ થઈ છે એટલે અમુક રોગો ઓછા થયા. સાથે વેક્સિનેશન એટલે કે ઇમ્યુનાઇઝેશન, એનું પણ અત્યારે સરકાર પણ ઇમ્યુનાઇઝેશનનું ધ્યાન રાખી રહી છે. જે કોરોનામાં પણ આવ્યો તો આપણે તરત વેક્સિન ડેવલપ કરી. એવી રીતે અનેક રોગોની વેક્સિન્સ ડેવલપ થઈ કે જેનાથી અમુક રોગ તો નાબૂદ થઈ ગયા, જેથી કે સ્મોલ પોક્સ છે, પોલિયો છે, આ બધા ડિઝીઝ તો નાબૂદ થઈ ગયા. એટલે કોરોનાને લઈને આપણે થોડા સિરિયસ થયા એવું માની શકાય. હા, ડેફિનેટલી, અને હજુ થવાની જરૂર છે કદાચ વધારે. જેવી રીતે આપણે આ સ્મોલ પોક્સ ને પોલિયો નાબૂદ કરે એની સાથે સાથે તમે જોવા જાવ તો મિઝલ્સ, મમ્સ, ચિકન પોક્સ અમે જયારે નાના હતા ત્યારે તો બહુ કોમનલી જોવા મળતા હતા, અત્યારે નથી. કારણ આ વેક્સિનેશનને કારણે આની અંદર બદલાવ આવ્યો છે. અને ત્રીજું છે કે એન્ટીબાયોટિકની અવેલેબિલિટી. એ કદાચ ઇતિહાસ ખૂબ જ નાનો છે, આમ જોવા જઈએ તો 60-70 વર્ષથી જ અવેલેબલ છે, પરંતુ પ્રોપર એન્ટીબાયોટિક અવેલેબલ થવાથી આપણે ઇન્ફેક્શિયસ ડિઝીઝને ટાઈમલી ક્યોર કરી શકીએ છીએ અને જેનાથી આગળ ફેલાતો અટકાય છે. હવે એને કારણે શું થયું છે, હવે જોઈએ તો આજની પરિસ્થિતિમાં અમે જ્યારે MDમાં ભણતા હતા ને ત્યારે અમને કહેવાતું હતું, અમે શીખતા હતા કે 21મી સદી એટલે કે 21st સેન્ચુરી વિલ બી ઓફ ધ સેન્ચુરી ઓફ ધ વાયરોલોજી. અને ખરા આ એવિડન્સ થઈ રહ્યું છે છેલ્લા 10-20 વર્ષમાં જોઈએ છે. સૌ પહેલા તમે જુઓ તો ડેન્ગ્યુ, પછી ચિકનગુનિયા, પછી સ્વાઇન ફ્લૂ, કોરોના, એટલે આ અનેક પ્રકારના વાયરસીસ. આ સાથે સાથે એઇડ્સ તો છેલ્લા 30-40 વર્ષથી પરેશાન કરી જ રહ્યો છે. વચ્ચે વચ્ચે સ્મોલ આઉટબ્રેક્સ થાય છે કે જેવા કે CCHF છે, ચાંદીપુરા વાયરસ છે, અથવા તો નિપા વાયરસ જે આપણે સાઉથમાં જોવા મળે છે. તો
વાયરસના પ્રિવેલન્સ ગ્રેજ્યુઅલી વધી રહ્યા છે. એટલે એક સૌથી વધારે પ્રિવેલન્સ આપણે આના પર ધ્યાન રાખવાનું જરૂર છે. બીજું છે કે અત્યારે છે એ વેક્ટર બોર્ન ડિઝીઝીસ. જ્યારે વેક્ટર આપણે કંટ્રોલમાં ના આવે, જો આપણે પ્રોપરલી ધ્યાન ના રાખીએ, વેક્ટર કંટ્રોલમાં ના આવે, વેક્ટરમાં પર્ટિક્યુલરલી છે મોસ્કીટો. તો મોસ્કીટો બોર્ન ડિઝીઝની અંદર આ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા અને સાથે સાથે મલેરિયાનો પણ ફેલાવ થઈ શકે. ફૂડ બોર્ન ડિઝીઝમાં સરપ્રાઇઝિંગલી કદાચ કોલેરાનું અત્યારે એટલું બધું પ્રિવેલન્સ નથી, હિપેટાઇટિસનું છે એટલું બધું નથી, પરંતુ ટાઇફોઇડનું પ્રિવેલન્સ અત્યારે ઘણું વધારે છે. ટાઇફોઇડના કેસીસ જેટલા કંટ્રોલમાં આવવા જોઈતા હતા એટલા નથી. અને કદાચ હું જોઈ શકું છું કે એના રીઝન્સ છે કે આપણે બહાર નીકળે ને આપણે શેરીઓમાં તો જે પ્રમાણેનું અનહાઇજેનિક ફૂડ લેવાતું હોય છે કે જેની અંદર અથવા તો પાણી પણ ઘણી વખત ઇમ્પ્રોપર અથવા તો આજકાલ એનું પ્રમાણ પણ આપણે જોઈએ છે કે વધી ગયું છે. એટલે આ બધાને કારણે છે ને ટાઇફોઇડનું પણ એક સિરિયસ લેવલ આવી ગયું છે. બીજું એક છે ટ્યુબરક્યુલોસિસ. ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ કરવા માટે સરકાર ઘણા બધા પ્રયત્નો કરી રહી છે, પરંતુ કદાચ આપણી અમુક હેબિટ્સ અથવા તો ઇમ્પ્રોપર ટ્રીટમેન્ટ અથવા એટલે ટ્રીટમેન્ટ ફોલોઅપ પ્રોપર ના થતું હોય કે જેના કારણે ટ્યુબરક્યુલોસિસ અને એમાંય તે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ એટલે રૂટીન એન્ટીબાયોટિકથી જે કિલ થતા હોય એ એન્ટીબાયોટિક અસર ના કરે એવા બેક્ટેરિયાના ટ્યુબરક્યુલોસિસનું પ્રિવેલન્સ પણ ખૂબ જ એલાર્મિંગ કન્ડિશનમાં વધી રહ્યું છે. આ ઉપરાંત આ તો થયા એવા રોગો કે જે ઝડપથી ફેલાય છે. તમે કીધું ને એ પ્રમાણે કે એ જ્યારે બોડીમાં એન્ટર થાય ત્યારે એમાંથી ડિઝીઝ ડેવલપ થવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે. આ ઉપરાંત અમુક એવા ઇન્ફેક્શન્સ પણ છે કે જે એવા બેક્ટેરિયાથી ફેલાય છે કે જે કદાચ આપણી આજુબાજુ નોર્મલી પ્રેઝન્ટ હોય, જેવી રીતે કે સ્ટેફાલોકોકસ ઇન્ફેક્શન છે જે વૂન્ડ ઇન્ફેક્શન કરે, યુરિન ટ્રેક ઇન્ફેક્શન છે, અમુક બેક્ટેરિયા કે જે ન્યુમોનિયા કરે, આવા બધા કેસોનું પ્રમાણ પણ રૂટીનલી જોવા મળતું હોય છે. બિલકુલ. ડોક્ટર ઉર્વેશ, આપણે આજે ચર્ચા આગળ વધારીશું, અત્યારે બ્રેક માટે રોકાવું પડશે. તો આ સાથે યસ ડોક્ટરમાં હાલ રોકાઈશું બ્રેક માટે. આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં, અને આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર ઉર્વેશ શાહ. ડોક્ટર, આપના અનુભવથી ચેપી રોગની કઈ માન્યતા છે કે ગેરમાન્યતા છે, દર્શક મિત્રોને થોડા એના વિશે માહિતી આપે. અચ્છા, ચેપી રોગ કરતા એક માન્યતા જે છે ને એની ટ્રીટમેન્ટ વિશેની, એના વિશે હું કદાચ વધારે માહિતગાર કરવા માંગીશ, કારણ કે અત્યારે જે એ ડેન્જર લેવલે આ સિચ્યુએશન પહોંચી છે અને એ છે ઇમ્પ્રોપર, ઇનજુડિશિયસ એન્ડ ઓવર યુઝ ઓફ એન્ટીબાયોટિક. અત્યારે ક્યારે પણ કોઈને તાવ આવે, ફીવર આવે એટલે તાત્કાલિક કદાચ સૌથી પહેલા ડોક્ટરને બતાવે કે ના બતાવે, મેડિકલ સ્ટોરમાં જાય છે, મેડિકલ સ્ટોરમાંથી તાવની દવાની સાથે સાથે એક એન્ટીબાયોટિક આપી દેવામાં આવે છે, જે ટોટલી ઇરરેશનલ છે. હવે થાય છે શું કે આ ઓવરયુઝ ઓફ એન્ટીબાયોટિકને કારણે અત્યારે આપણે એવી સિચ્યુએશનમાં આવી ગયા છીએ કે પહેલા જે રોગ કે સામાન્ય યુરિન ઇન્ફેક્શન કે સામાન્ય રેસ્પિરેટરી ઇન્ફેક્શન કે સામાન્ય જે પાકી જાય છે ને આપણે જે બોઇલ કહીએ કે એવા સ્કિન ઇન્ફેક્શન્સ હોય કે એને એક ઓરલ એન્ટીબાયોટિક ઇફેક્ટ કરતી હતી, એની જગ્યાએ હવે કદાચ આવે ઇન્ફેક્શન્સને ટ્રીટ કરવા માટે આપણે હાયર એન્ટીબાયોટિક કે જે મોંઘી હોય છે અને ઇન્જેક્ટેબલ્સ એન્ટીબાયોટિક આપવી પડે છે. અને ઘણી વખત તો અમે એવા ઇન્ફેક્શન્સ પણ જોયા છે કે જેની અંદર હાલમાં અવેલેબલ કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિક કામ કરતી નથી, ત્યારે એ આપણે પેશન્ટને બચાવી શકતા નથી. અને આનું જે મેઇન રીઝન છે એ છે ઓવર યુઝ ઓફ એન્ટીબાયોટિક, ઇનજુડિશિયસ યુઝ ઓફ એન્ટીબાયોટિક. કારણ કે એક નોર્મલ ફિનોમિના છે કે જેમ જેમ એન્ટીબાયોટિક વપરાય, જે પર્ટિક્યુલર એન્ટીબાયોટિક વપરાય તો બેક્ટેરિયા એ એન્ટીબાયોટિકને એડપ્ટ થવાનો પ્રયત્ન કરે, અને એટલે જેમ એન્ટીબાયોટિકનો વપરાશ વધારે થાય એમ એ એન્ટીબાયોટિકથી રેઝિસ્ટન્ટ હોય એવા બેક્ટેરિયાની પોપ્યુલેશન વધતી જાય, અને જેને કારણે ઓવર પીરિયડ ઓફ ધ ટાઈમ એ એન્ટીબાયોટિક ઇફેક્ટિવ નથી રહેતી. અને આવા છેલ્લા તમે જુઓ 40-50 વર્ષની અંદર એન્ટીબાયોટિક, દરેક એન્ટીબાયોટિકનો એટલો બધો વપરાશ થયો છે, ઓવરયુઝ થયો છે કે જેને કારણે આ બધા બેક્ટેરિયા હવે રેઝિસ્ટન્ટ થઈ રહ્યા છે. અને આમાં માટે પણ હું કહીશ કે ખાલી ઇન્ડિયામાં નહીં, ઓલ ઓવર વર્લ્ડનો, અને ખાસ કરીને આ એક યુરોપિયન કન્ટ્રીઝનો પણ સ્ટડીઝ છે કે હાલમાં જેટલી પણ એન્ટીબાયોટિક યુઝ થાય છે એમાંથી માત્ર 10 થી 20% એન્ટીબાયોટિક જ પ્રોપર અપાય છે, જ્યારે 70 to 80% કે 80%થી વધારે એન્ટીબાયોટિક તો ઇમ્પ્રોપર હોય છે, ઇનજુડિશિયસ હોય છે. આ સૌથી વધારે આ પ્રોબ્લેમ ઇન્ડિયામાં કેમ વધારે છે એનું તમને કારણ કહું
તો સૌથી પહેલું તો એ છે કે એ એન્ટીબાયોટિકના સપ્લાય અને સેલિંગ ઉપર કોઈ કંટ્રોલ નથી. આજે કોઈ પણ વ્યક્તિ પેશન્ટ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ડાયરેક્ટલી મેડિકલ સ્ટોરમાં જઈને ઓવર ધ કાઉન્ટર એન્ટીબાયોટિક લઈ લે છે. આપણે જોયું હશે કે ભાઈ કોરોના હોય અથવા તો કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થયું, ગળામાં થ્રોટ ઇન્ફેક્શન થયું તો એક એન્ટીબાયોટિક કે ભાઈ એઝિથ્રોમાઇસિન. કોરોનામાં આપણે સાંભળ્યું કે એઝિથ્રોમાઇસિન, તો કે ભાઈ એઝિથ્રોમાઇસિન ઇફેક્ટિવ. મેં તો ઘણી વખત મારા ઓળખીતા જે હોય મિત્રોને સાંભળીએ છે ખરા કે મને વાયરલ થાય હું એઝિથ્રો લઈ લઉં છું, સરસ રિસ્પોન્સ આવે છે. તો ભાઈ તું જે તારા સેન્ટેન્સને કોન્ટ્રાડિક્ટ કરે છે. એઝિથ્રોમાઇસિન એ બેક્ટેરિયાને મારવાની દવા છે, નહીં કે વાયરલને મારવાની. તો વાયરસના ઇન્ફેક્શન્સમાં કે જેમાં આપણે ખાસ કરીને થ્રોટ ઇન્ફેક્શન કે ડાયરિયા થાય છે એની અંદર એન્ટીબાયોટિકનો કોઈ રોલ જ નથી હોતો, પરંતુ એ ઓવર ધ કાઉન્ટર યુઝ થાય છે. બીજી વસ્તુ કે ઘણા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર કે જે એ એન્ટીબાયોટિક આપવા માટે ક્વોલિફાઈડ નથી, એના દ્વારા પણ ઘણી વખત એવી એન્ટીબાયોટિક અપાતી હોય છે. તમે કોઈ પણ જનરલ પ્રેક્ટિસ જુઓ અને સામાન્યતઃ ફીવરની અંદર એન્ટીબાયોટિક અપાઈ જતી હોય છે. તો આ બધાથી અટકાવવા માટે આઈડિયલી શું કરવું જોઈએ કે ફાર્મેકોલોજી જે વિષય છે કે જે ડ્રગ્સને એના જે ગોડફાધર કહેવાય ગોડમેન ગિલમેન, એને એમની બુકમાં લખ્યું છે કે ફીવર આવ્યો એટલે એન્ટીબાયોટિક આપવું એ ઇરેશનલ છે. ફીવર શેનાથી આવે છે એ જાણ્યા વગર અને એ જે બેક્ટેરિયાથી થઈ રહ્યો છે એના પર કઈ એન્ટીબાયોટિક ઇફેક્ટિવ છે એ જાણ્યા વગર જો અથવા તો એ જાણવાનો પ્રયત્ન કર્યા વગર એન્ટીબાયોટિક આપવામાં આવે અથવા તો લેવામાં આવે તો એ ઇરેશનલ છે. એટલે જ્યારે પણ આવા કોઈ ઇન્ફેક્શન છે કે વેધર એ ડાયરિયા હોય, યુરિન ટ્રેક ઇન્ફેક્શન હોય, રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય, સ્કિન ઇન્ફેક્શન હોય કે ફીવર આવતો હોય કે જેમાં તમે ટાઇફોઇડ કેવું સસ્પેક્ટ કરતા હો, એવા કેસની અંદર પ્રોપર એનું સેમ્પલિંગ થવું જોઈએ. એમાંથી એ બેક્ટેરિયાને કલ્ચર અને સેન્સિટિવિટીના ટેસ્ટિંગથી આઈડેન્ટિફાઈ કરી અને એના પર કઈ એન્ટીબાયોટિક ઇફેક્ટિવ છે એ જાણવામાં આવે અને એ જ ઇન્વેસ્ટિગેશન પ્રમાણે એના જ રિઝલ્ટ પ્રમાણે જો ટ્રીટમેન્ટ આપવામાં આવે તો બે વસ્તુ છે. એક તો ઇમ્પ્રોપર એન્ટીબાયોટિક યુઝ પણ ઘટાડી શકીશું અને પેશન્ટને ટાઈમલી અને પ્રોપર ટ્રીટ કરી અને ક્યોર કરી શકીશું. એટલે એક ગેરમાન્યતા કે મને ફીવર છે એટલે હું એન્ટીબાયોટિક લઈ લઉં સારી, એ ખરેખર દૂર કરવાની જરૂર છે. ફીવર હોય તેનું પ્રોપર નિદાન થવું ખૂબ જ જરૂરી છે અને જે બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું નિદાન થાય તો એના પર કઈ એન્ટીબાયોટિક અસર કરે એને સેન્સિટિવ રિપોર્ટ કરાવવો ખૂબ જરૂરી છે. તો જ આપણે આ ઇરેશનલ યુઝ ઓફ એન્ટીબાયોટિક ઘટાડી શકીશું અને આવનારી જે એલાર્મિંગ સિચ્યુએશન છે જેને અમે કહીએ છીએ કે પ્રી એન્ટીબાયોટિક એરા હતા એવા જ એરામાં ના આવી જઈએ એવી સિચ્યુએશનથી આપણે બચી શકીશું. જી બિલકુલ, ખૂબ જ સરસ ઉર્વેશજી. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કોરોના આવ્યો એ પછી તો ઘણા લોકો સામાન્ય તાવ આવે તો પણ કોઈક XYZ કોઈ પણ દવા લઈ લે છે ને એવું માની લે છે કે મને આનાથી તો મટી જ જશે અને કદાચ સામાન્ય તાવ હશે કે કોવિડ હશે તો કોવિડ પણ મટી જશે. એટલે લોકોની માન્યતા આવી થઈ ગઈ છે. એટલે ખૂબ સરસ તમે દર્શક મિત્રોને માહિતી આપી. ઉર્વેશજી, આપણે આ ચર્ચામાં આગળ વધીશું. અત્યારે બ્રેક માટે રોકાવું પડશે. તો આ સાથે ફરી રોકાઈશું યસ ડોક્ટરમાં બ્રેક માટે. યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. ડોક્ટર ઉર્વેશ આપણી સાથે જોડાયેલા છે. ઉર્વેશજી, કોવિડ જ્યારે આવ્યો એ પછી તો બધા લોકો એવું કહેતા હતા કે વેક્સિન જલ્દી આવી જાય તો સારું, અમને કોઈ એવી દવા મળી જાય કે સારું કે અમે જલ્દીથી આમાંથી સાજા થઈ જઈએ, કારણ કે 14 દિવસ એ બહુ લાંબો સમય થઈ જાય છે. વેક્સિન આવી ગઈ એટલે લોકો લાઇટલી લઈ રહ્યા છે. પણ હવે જે રીતે આપણે વાત કરીએ તો મ્યુટેશન્સ એક પછી એક આવી રહ્યા છે, અલગ અલગ વાયરસ આવી રહ્યા છે જે ચેપી રોગ સમાન કામ કરતા હોય છે. હવે અત્યારની જો આપણે વાત કરીએ તો કોવિડ પેન્ડેમિક કઈ પરિસ્થિતિમાં છે? અત્યારે એવું કહી શકાય કે હજુ આપણે પેન્ડેમિકની સિચ્યુએશનમાં છીએ પણ રિલેટિવલી આપણે પેન્ડેમિક કંટ્રોલમાં છે અને એના માટે આપણે જે મેઇન હથિયાર યુઝ કર્યું અને જેને કારણે કદાચ આપણી કન્ટ્રી બહુ સારા સ્ટેજમાં છે અને એ છે વેક્સિન. કદાચ GSTOના માધ્યમથી જ અમે વેક્સિનેશનના અવેરનેસ માટે આપણે ઘણા બધા પ્રોગ્રામ કર્યા. ડોક્ટર્સ તથા ઘણી બધી સામાજિક સંસ્થાઓએ પણ વેક્સિનેશનના અવેરનેસ માટે ઘણો બધો પ્રયત્ન કર્યો અને ખરેખર સૌથી વધારે તો ધન્યવાદ આપવું જોઈએ આપણી જનતાને કે જેમણે આગળ આવીને વેક્સિન્સ લીધી અને જેને કારણે અત્યારે આપણે ખૂબ સારી પરિસ્થિતિમાં છે. આજના તારીખમાં પણ તમે જુઓ તો યુએસએમાં રોજના એપ્રોક્સિમેટલી 1 લાખ કેસીસ આવી રહ્યા છે. હજુ પણ ત્યાં કોરોનાના આવી રહ્યા છે કેસીસ. ઘણી બધી કન્ટ્રીમાં હજુ પણ એનો પ્રિવેલન્સ ખૂબ વધારે છે. આપણે કેમ વેક્સિનથી બચેલા છીએ? અમુક કેસીસ થાય છે. આપણે જોયા કે સૌથી પહેલા એક પ્રાઇમરી પેન્ડેમિકનો વેવ આવ્યો, પછી ડેલ્ટાનો વેવ આવ્યો, પછી આ ઓમિક્રોનનો વેવ આવ્યો. પરંતુ આ વેવ આવ્યા પછી પણ આપણે મોર્ટાલિટી પણ ઓછી થાય છે અને સાથે ડિઝીઝ ઘણી વખત એસિમ્પ્ટોમેટિક કેસીસ વધારે થાય છે. ડિઝીઝનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે અને વેવ ખૂબ ઉપર આવી પણ નથી રહ્યો.
એનું મેઇન રીઝન છે આપણે વેક્સિન લીધી છે. જેવી રીતે ઓમિક્રોન ફેલાયો પછી આપણે ત્યાં આગળ BA.2 સ્ટ્રેન આપણે ત્યાં વધારે હતો, જેને સ્ટીલ્થ વેરિયન્ટ કહેવાય, એ ઓમિક્રોનનો જ સબ વેરિયન્ટ છે. એના આપણે કેસીસ વધારે આવ્યા. જ્યારે અત્યારે જે જોવાય છે જે BA.4 અને BA.5, હમણાં રિસેન્ટલી પણ BA.5 નો એક કેસ આપણે બરોડામાં નોંધાયો હતો. એ BA.4 અને BA.5 જેના કેસીસ આપણે યુરોપમાં અને ઘણી કન્ટ્રીઝમાં, આફ્રિકન કન્ટ્રીઝમાં વધી રહ્યા છે, આ પણ એ ઓમિક્રોનના જ સબ લિનેજીસ અથવા તો સબ વેરિયન્ટ છે. પણ એની અંદર થોડાક એન્ટીજન્સ ડિફરન્ટ હોઈ શકે, પરંતુ આપણે જે વેક્સિનની અંદર એન્ટીજન કવર કર્યા છે એ વેક્સિન ના જે એન્ટીબોડીઝ છે એનાથી આ BA.4 અને BA.5 વેરાયટીઝ ઓલમોસ્ટ 80 to 90% કવર થાય છે. એટલે કદાચ ઇન્ફેક્શન થાય પણ ખરું, વેક્સિન લઈએ ને પછી છે ને એન્ટીબોડીનું પ્રમાણ બોડીની અંદર લગભગ 4 થી 5 મહિના માટે વધારે રહે, જ્યાં સુધી આપણે ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ થઈએ. પણ 4-5 મહિના પછી એવું પોસિબલ છે કે ઇન્ફેક્શન લાગે, વાયરસ બોડીમાં એન્ટર થાય, પણ આપણી અંદર મેમરી છે, ડ્યુ ટુ ધ પ્રાયર ઇન્ફેક્શન વેક્સિનેશન આપણી પાસે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી છે, જેને કારણે એ ઇન્ફેક્શનથી ડિઝીઝ ડેવલપ થશે નહીં. એટલે આપણે રિલેટિવ સારી સિચ્યુએશનમાં છે. કદાચ કેસીસ વધી શકે, એક નાનો વેવ આવી શકે, પરંતુ આપણે ગભરાવાની જરૂર નથી. BA.4 BA.5 થી તો નહીં જ, કદાચ કોઈક નવો વેરિયન્ટ આવે જો અનફોર્ચ્યુનેટલી, તો કદાચ પરિસ્થિતિ હોઈ શકે અલગ, પણ હાલની પરિસ્થિતિમાં એવું લાગતું નથી. જી ઉર્વેશજી, આપની વાત કરીએ તો તમે એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટમાં ઘણા બધા રિસર્ચ કર્યા છે, જે ઘણા પબ્લિશ પણ થયા છે, તેની જો વાત કરીએ તો જ્યારે શરૂઆતથી એટલે આથી લગભગ 15-20 વર્ષ પહેલા જ્યારે હું આ ફિલ્ડમાં આવ્યો ત્યારે મેં તમને શરૂઆતમાં કીધું ને, ત્યારે જે સૌથી મને જે એલાર્મિંગ લાગતું હતું અને એ હતો એન્ટીબાયોટિકનો પ્રોપર અને ઇમ્પ્રોપર યુઝેજ. આ સબ્જેક્ટ ઉપર એટલે મેં ઘણા બધા રિસર્ચ કર્યા, જેમાંથી અમુક રિસર્ચ તમે કીધું ને પબ્લિશ છે, આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે ટાઇફોઇડના જે એન્ટીબાયોટિક સેન્સિટિવ પેટર્ન્સ છે એના સ્ટડી ઉપર એક રિસર્ચ અમે અમેરિકન જર્નલ ઓફ થેરાપ્યુટિક્સ, કે જેની એ યુએસએની એક સારી જર્નલ કહેવાય છે, એ જર્નલની અંદર મારો આર્ટિકલ પબ્લિશ થયો હતો. અને એ લોકોએ એ આર્ટિકલ્સ અને સાથે બીજા 2-3 આર્ટિકલ્સને એમને યુટિલાઇઝ કરી હતી એમની ગાઈડલાઈન બનાવવા માટે, કે જે એશિયનમાંથી જે ટૂર કરીને આવ્યા હોય અથવા તો માઇગ્રન્ટ્સ હોય ને એમનામાં જો ટાઇફોઇડ દેખાય તો કઈ એન્ટીબાયોટિક આપવી, તો એ લોકો એની પર આખી ગાઈડલાઈન એ લોકોએ પ્રિપેર કરી. આ જ પ્રમાણે દરેક કન્ટ્રીમાં જે પણ સ્ટડીઝ થતા હોય, જે રિસર્ચ પબ્લિશ થાય, જે તે કોમ્યુનિટીમાં બેક્ટેરિયા જે કોમન છે એમાં એન્ટીબાયોટિકનું પેટર્ન જે કોમન છે એના પબ્લિશ થાય, એના ઉપરથી જ ગાઈડલાઈન પ્રિપેર કરવામાં આવે. એટલે જે તે કોમ્યુનિટી અથવા તો હેલ્થકેર સિસ્ટમમાં કામ કરતા ડોક્ટરો, હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરો, હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરો હોસ્પિટલની ગાઈડલાઈન ફોલો કરે, અને કોમ્યુનિટી અથવા જનરલ ફિઝિશિયન્સ છે એ આ રૂટીન ગાઈડલાઇન્સ જ્યારે ફોલો કરે, વિચ ઇઝ પ્રિપેર ઓન ધ બેઝ ઓફ એન્ટીબાયોટિક સેન્સિટિવ પેટર્ન્સ ઓફ ધ ઓર્ગેનિઝમ જે પર્ટિક્યુલર કોમ્યુનિટીમાં કોમન છે એના પરથી જ બનાવવામાં આવી છે, એને ફોલો કરે તો ખરેખર આપણે ચેપી રોગોને ખૂબ જ ઝડપથી આપણે કદાચ એનું ડાયગ્નોસિસ કરી અને નિદાન કરી અને ટ્રીટમેન્ટ કરી શકીશું. જી બિલકુલ. ડોક્ટર ઉર્વેશજી અમારી સાથે જોડાને ખૂબ સરસ માહિતી તમે દર્શક મિત્રોને આપી, બદલ આપનો આભાર. થેન્ક યુ. તો આ સાથે યસ ડોક્ટરમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.